સોનગઢ નગરપાલિકાના અંધેર વહીવટના આ જીવતા જાગતા દ્રશ્યો જરા ધ્યાનથી જુઓ। તાપી જિલ્લા સોનગઢમાં આવેલા જૂનાગામ વિસ્તારમાં હાલ રોડ બનાવવાની કામગીરી તો ચાલી રહી છે, પરંતુ આ કામ વિકાસ માટે છે કે વિનાશ નોતરવા માટે તે સમજાતું નથી। નિયમ પ્રમાણે જે પણ જગ્યાએ રસ્તાનું આવું મોટું ખોદકામ ચાલતું હોય ત્યાં કોન્ટ્રાક્ટર દ્વારા વાહનચાલકોની સુરક્ષા માટે બેરિકેડિંગ એટલે કે લોખંડની આર્ચ કે પ્લાસ્ટિકના બેરિકેડ્સ મૂકવા ફરજિયાત છે, જેથી કોઈ વાહના જીવલેણ ખાડાઓમાં ન ખાબકે। પરંતુ સોનગઢમાં તો ભ્રષ્ટાચારની ગંધ હોય કે કોન્ટ્રાક્ટરની મનમાની તમામ નિયમોને નેવે મૂકી દેવામાં આવ્યા છે। દ્રશ્યોમાં સાફ જોઈ શકાય છે કે એક પણ જગ્યાએ કોઈ સુરક્ષા બોર્ડ કે બેરિકેડ મૂકવામાં આવ્યું નથી। લોકો પોતાના જીવના જોખમે અધૂરા ખોદાયેલા અને પથરાળ રસ્તા પરથી વાહનો પસાર કરવા મજબૂર બન્યા છે। જ્યારે કામ ચાલુ હોય ત્યારે રસ્તો બંધ કરવાનું આવે છે એવું તો કંઈ દેખાઈ નહીં રહ્યું। સવાલ એ થાય છે કે એસી ઓફિસોમાં બેસીને લાખોના ટેન્ડરો પાસ કરતા સોનગઢ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને સુપરવાઇઝરો શું આંધળા બની ગયા છે? કેમ આ સાઇટ પર આવીને ચેકિંગ કરવામાં નથી આવતું? શું તંત્ર અને કોન્ટ્રાક્ટર કોઈ મોટી દુર્ઘટના ઘટે અને કોઈ માસૂમનો જીવ જાય તેની રાહ જોઈ રહ્યા છે? જનતા કાયદેસરનો ટેક્સ ચૂકવે છે। આવી લાલિયાવાડી અને મોતનો સામનો કરવા માટે નહીં, તંત્ર હવે આ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગશે કે પછી હોનારત સર્જાયા પછી જ માત્ર કાગળિયા દોડાવશે?